મોબાઈલ છે હું તમને આપું તો તમે ફોટો પડાવશો ને છાપામાં આવશે કે મારો ફોન મેં તમને આપ્યો, પણ અહીંયા પડ્યો તો એટલે તમારો કેમ થઈ જાય? આ વકફ બોર્ડમાં આ છે, આ રિક્ષા મારી એમ હવે નહીં થાય. કાયદા પછી એટલો ફેરફાર પડશે. વકફ બોર્ડનું જે આખું માળખું છે અતિક્રમણ કરનારું, એમાં મોટો ફેરફાર આવશે. તમે જો તમારી વસ્તુની હોય એને દાન દઈ શકાય. હું આ ગિરનાર ટોકી છે કોકને દાનમાં ના આપી શકું, મારી તો છે નહીં. રેલવે અને સૈન્ય પછી ભારતમાં રેલવે અને સૈન્ય, એના પછી અગર સૌથી વધુ સંપત્તિ કોઈની પાસે હોય તો એ વકફ બોર્ડ પાસે છે. ડખો આવેલો છે બીજા કોંગ્રેસથી માંડીને વિપક્ષો, ડાબેરી પક્ષોથી માંડીને બધા ઓબીસી, આ બધા લોકોએ ભ્રમણા શું ફેલાવી, એ તમારી દરગાહ લઈ જાય, તમારી મસ્જિદ લઈ જાય, એટલે ભાઈ કોઈ નથી લઈ જાય તો શું કામ લઈ જાય? તો જે શરૂઆત થઈ તો સિર્ફ ઝાંકી है, बहुत कुछ अभी बाकी है. હાલ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં વકફને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને આ વકફ બિલ છે તે હવે પાસ થઈ ગયું છે અને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, છેલ્લા કેટલાક દિવસોથી વકફને લઈને ચર્ચાઓ થઈ રહી છે, આપણે પણ અનેક વખત ચર્ચાઓ કરી છે અને આખરે આ વકફ સુધારા બિલ છે તે પાસ થઈ ગયું છે અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ વાત કરી છે અને જે રીતે આપણે જોયું કે લાંબી ચર્ચા બાદ આ બિલ છે તે પાસ થયું છે, ત્યારે આનું ભવિષ્ય શું છે અને વકફ વિશે થોડું જાણવું છે, શું કહેશો સર? કોંગ્રેસે જે હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ સુધી દરવાજા ખખડાવવાની વાત કરી છે એ આપઘાતના આમંત્રણની વાત છે પોલિટિકલી. પહેલી વાત તો એ વકફ વિશે થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઈએ. વકફ એટલે દાનમાં મળેલી અપાયેલી જમીન, રાઈટ, અલ્લાહના નામે. ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે જે લોકો પાકિસ્તાનમાં ગયા જેની અહીંયા મિલકત રહી ગઈ હતી, આમ તો ત્યારથી આ ઊભું થયું છે, વાત જૂની છે દાન વખતે, પણ સૌથી વધારે તે થયું કે જેની જમીન મિલકત અહીંયા રહી ગઈ હતી કરે શું, એટલે એ બીજા કોઈ હડપ ન કરી જાય એટલે બધાએ કીધું ચાલો ભગવાનના નામે દાનમાં દઈ દો. એટલે એ વકફ બોર્ડ, વકફ એટલે આવી રીતના, રાઈટ, કે દાનમાં મળેલી જમીન. હવે એ બધું શું હતું કે જે દેવું અને લઈ લેવું બે વચ્ચે ફેર. દાન તમે જો તમારી વસ્તુની હોય એને દાન દઈ શકાય. હું આ ગિરનાર ટોકી છે કોકને દાનમાં ના આપી શકું, મારી તો છે નહીં. હું બસ સ્ટેશન કોઈને દાનમાં ના આપી શકું, રેલવે સ્ટેશન કોઈને દાનમાં ના આપી શકું, કારણ કે મારું નથી, એ કોઈનું નથી, કઈ નહીં, પણ મારું તો નથી. એક ભાઈએ તો બ્રહ્માંડમાં અવકાશમાં, જેમ અત્યારે ચાવલા, આપણી કલ્પના ચાવલા ગયા હતા એવી રીતે સુનિતા વિલિયમ્સ ગયા હમણાં જે આવ્યા, હવે અત્યારે ત્યાં તો ભૂમંડળ એમને બ્રહ્માંડ ખાલી જ છે ને, કોઈનું છે તો નહીં. એક ભાઈએ ત્યાં કોલોની માટે થઈને જમીન લઈ લીધી અને સુપ્રીમ કોર્ટમાં, એટલે કે જે તે સમય અમેરિકાની અદાલતમાં એ નિર્ણય ગયો કે ભાઈ આ ભાઈએ અમારી પાસે જમીનના પૈસા લીધા અને આમને તેમને. તો ત્યાંની સરકારે કીધું, કેસ કર્યો કે ભાઈ તમે અહીંયા કઈ રીતે લઈ શકો એમ જમીન. ઓલાએ કીધું તમારી છે. મેં લઈ કોની લીધી કે જેની કોઈની માલિકી હોય ને હું લઈ લઉં તો મેં છીનવી કહેવાય. હવે રેઢું પડ્યું છે તો કા તમારે લઈ લેવી હતી, તમે લીધી નથી, મેં પહેલ કરી હતી, હું તો બુદ્ધિશાળી ગણાવ, તો અદાલતે છોડી દેવો પડ્યો. વાત હકીકત છે. એમ વકફમાં શું થયું કે બધા લોકો જે અહીંથી પલાયન થઈ ગયા યા બીજા દેશમાં પાકિસ્તાનના ભાગલા પડ્યા, ભારત પાકિસ્તાનના, તો જે મોટા ભાગનાની મિલકતો અહીંયા હતી એણે શું કીધું, અલ્લાહ કે નામ પે દઈ દો. શું કામ? કે આપણી સમાજનું ભલું થાય, આપણી એટલે મુસ્લિમ સમાજનું, કે ભાઈ અલ્લાહના નામે દીધી એટલે જમીનનું શું થાય, શૈક્ષણિક ઉપયોગ થાય, મદ્રસામાં, પછી હોસ્પિટલ બને, પછી હા, અને પછી દરગાહ બને, મસ્જિદ બને, વગેરે વગેરે. તો આવા સાર્વજનિક હેતુ માટે થઈને જમીનો બધા જે લોકોએ આપી દીધી અને પાકિસ્તાન વયા ગયા કે બીજી ક્યાંય વયા ગયા અથવા એની પાસે જમીન તેને આપી દીધી, એને કહેવાય વકફના દાન કરેલી જમીન. પણ પછીથી શું થયું, એ જમીનનો એટલો મોટો વ્યાપ થયો. આજની તારીખે તમે જ્યારે જો આપણે ચર્ચા કરીએ ત્યારે રેલવે અને સૈન્ય પછી ભારતમાં રેલવે અને સૈન્ય, એના પછી અગર સૌથી વધુ સંપત્તિ કોઈની પાસે હોય તો એ વકફ બોર્ડ પાસે છે. સંસદ ભવન એમાં છે, તાજમહાલ એમાં છે, બધું અમારું જ છે એમ. કારણ કે પછી શું થયું, દાનમાં દે અને વકફ એનો માલિક થઈ સમજ્યા. પછી વકફનું એવું થઈ ગયું કે ધારો કે કેટલાક લોકોને એવી શક્યતા પણ નથી રહી, અહીંથી ભાગી છૂટી ગયા હોય, ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા હોય, કતલે આમ થઈ ગઈ હતી, ત્યાં તો મોટામાં મોટી હોનારત સર્જાણી હતી ને, બધાને અરસપરસ કપાઈને ગાડીઓ આખી ભરાઈને આવી હતી લાશોની, અને વિશ્વનું સૌથી મોટું કતલેઆમ થયેલું વિભાજન તરીકે ઇતિહાસના પાને દર્જ છે. તો જે લોકો કપાઈ મુવાય, માની લો કે એ શું કરે, એ જમીન તો એમને પડી જ રહી હતી વર્ષો સુધી, કોની છે કોની નહીં, ચોપડા ઉપર ભલે નામ હોય, એના કોઈ નામ ઠામતો નહીં. જેમ બેંકમાં પણ એવા લાખો અત્યારે એકાઉન્ટ્સ છે કે એમાં પૈસા છે, અબજો રૂપિયા છે, એનો કોઈ માલિક જ નથી.
હવે છે તો છે ને પછી પતી ગયો, સરકારી પછી જમા કરી લે. એવી રીતે વકફ બોર્ડને જ્યારે ખબર પડી કે અહીંયા આ બધું આ વર્ષોથી ફલાણી જમીન આમનામ છે, સેંકડો જમીન, તો એ વકફ બોર્ડ અહીંયા દાવો માંડી દીધો કે આ અમારી છે એમ, બોર્ડ ખૂતાડી દે. હવે બોર્ડ ખૂતાડી દે કોઈને કજિયાનું મોકાળું આપણા તો સ્વભાવમાં નથી કે આપણે કે ભાઈ હશે જેનું હોય એનું રામ જાણે, કારણ કે પોતાનું હતું નહીં, પોતાનું એટલે જે કોઈ બોર્ડ વાંચનારા એનું તો હતું નહીં, એટલે એને કઈ પડ્યા નહીં, તો વર્ષો સુધી એનું બોર્ડ હોવાને કારણે વકફ બોર્ડનું થઈ ગયું. તમે જુઓ, એટલે એમ કરતા કરતા સંપત્તિ જે સૈન્ય અને રેલવેની પછીની ત્રીજા ક્રમની સંપત્તિ એની પાસે થઈ, જે અત્યારે જે વકફ સુધારણા બિલ રજૂ થયું લોકસભા અને રાજ્યસભામાં, સરકાર એમ જ કહે છે કે ભાઈ અમે કાંઈ અતિક્રમણ તો તમે કર્યું, અમે તો કર્યું નથી. અમે એમ કહીએ છીએ કે તમે આ બધી જે જમીન જાયદાદ તમારા નામે લઈ લીધી, તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ છે ખરું? તમે આ મોબાઈલ છે, હું તમને આપું તો તમે ફોટો પડાવશો ને છાપામાં આવશે કે મારો ફોન મેં તમને આપ્યો, પણ અહીંયા પડ્યો તો એટલે તમારો કેમ થઈ જાય? આ વકફ બોર્ડમાં આ છે કે આ જમીન ખાલી હતી એટલે તમે એમ કહો કે અમારું છે. સોરી, એ તમારી ક્યાં હતી? ખાલી હતી? ના નહીં, ઓકે, અમારી અમે દાવો નતો કર્યો, પણ એ સરકારી ગણાય, તમારી ન ગણાય. તમે આમાં હાથીકડું પોદળામાં ખૂટાડી દો, આ પોદળો મારો, એમ ના હાલે. એટલે વકફ બોર્ડમાં જે થયું એટલે સરકારે હવે એના માટે સુધારણા બિલ લઈ આવ્યા અને એમ નક્કી કર્યું કે અમારી જે બિન મુસ્લિમ સહિતની જે કમિટી રચી છે, એ કમિટી એટલે શું છે? એ વકફ બોર્ડના ધાર્મિક મામલામાં કાંઈ દખલ નથી કરવાના. તમારી મદ્રેસામાં કોણ મૌલવી છે એ આ નક્કી નહીં કરે, એ મુસ્લિમ જ રહેશે, એમાં હિન્દુને નહીં નાખે, શીખને નહીં નાખે, ઈસાઈને બીજાને નહીં નાખે, એમાં તમે જ રહ્યો, મદ્રેસામાં તમે રહ્યો, મસ્જિદમાં તમે રહ્યો, દરગાહમાં તમે રહ્યો, તમારું બધું તમને મુબારક. પણ જે કઈ જમીન તમને મળી છે દાનમાં, એ જમીન કયા પર્પઝથી મળી છે? કેટલાકના તો ડોક્યુમેન્ટ છે જ, મોટા ભાગના છે ખરા, કે ભાઈ તમને આ 500 વીઘા જમીન હું આપું છું વકફ બોર્ડમાં, એનો સદુપયોગ કરજો જન કલ્યાણાર્થે. એને બદલે તમે અહીંયા 5 સ્ટાર હોટલ વાળાને દઈ દો, તો 5 સ્ટાર હોટલ માટે તો આ ભાઈ આપી નથી. આ જમીન આપી છે મદ્રેસા માટે, જમીન હોસ્પિટલ માટે આપી છે, જમીન દરગાહ માટે આપી છે, જમીન શિક્ષણ માટે આપી છે. તો તમે તો અહીં 5 સ્ટાર હોટલ છે, આ કોણે 5 સ્ટાર હોટલ બનાવી મને કયો? અને એના ભાડા ક્યાં જાય છે, કોણે વેચી, શું ભાવે વેચી, કોના કહેવાથી વેચી? તો એ અત્યાર સુધી કોઈ વસ્તુ કાંઈ નહીં, જેના હાથમાં એના મોંમાં. વકફ બોર્ડ આખા ભારતમાં 32 છે અલગ અલગ જગ્યાએ, 32. એ 32 વકફ બોર્ડનું જે કોઈ સંચાલન કરે છે બધા આ જ ધંધો કર્યો મોટા ભાગના. એ જે અવાવરું જગ્યાએ હોય કે અમુક જગ્યાએ મોકાની જગ્યા હોય તો લાખના લાખ આપી દીધી. ત્યાં કોઈક 5 સ્ટાર હોટલ છે, કોઈક પાસે બીજું કાંઈક છે, એવું તેવું, અને એના ભાડા બધા આ લોકો ખાય. સરકારે કીધું કે આ વસ્તુ ખોટી. એક તો તમને દાનમાં મળ્યું છે, દાનમાં હેતુફેર થઈ ન શકે, હેતુફેર ન થાય દાનમાં. તમને એને દાન દેને એમ તો નથી કીધું ભાઈ 500 એકર જમીન મારે પડી, તમારે ફાવે ને તમે ચરી ખાજો, એના તો ઈ જ ન ચરી ખાય. એણે એક સારા કોઝ માટે થઈને તમને દાનમાં આપ્યું છે, તો તમારે એ કોઝને ચરિતાર્થ કરવું જોઈએ. એને બદલે તમે 5 સ્ટાર હોટલથી માની ગમે એને આપી દો, ભાડા બધા કહો, ત્યાં રૂમ બનાવો, કોલોની બનાવો, એના ભાડા ખાઓ, એવું થોડું ચાલે. એટલે સરકારે વકફ બોર્ડની સામે એક સુધારણા બિલ લઈ આવ્યા અને એમાં જે કમિટી રચી છે એમાં લેડીઝને પણ સામેલ કરી, બિન હિન્દુને સામેલ કર્યા, અને એનું કામ છે ચેરિટી કમિશનર જેવું. આજે ડખો આવેલો છે બીજા કોંગ્રેસથી માંડીને વિપક્ષો, ડાબેરી પક્ષોથી માંડીને બધા ઓબેસી, આ બધા લોકોએ ભ્રમણા શું ફેલાવી, એ તમારી દરગાહ લઈ જાય, તમારી મસ્જિદ લઈ જાય, તમારે, એટલે ભાઈ કોઈ નથી લઈ જતું, શું કામ લઈ જાય? તમે જાણ ખાતર CAA લાગુ કરવાની વાત છે, એની પહેલા થઈને જે લોકોએ કીધું કે ભાઈ 370ની કલમ આવશે તો આપણા શરીયતના કાનૂન ઉપર આ સવાર થઈ જશે, થયું કંઈ? બલકે બધી જ 53 તલાક આવ્યું, થયું કંઈ? કાશ્મીરમાંથી 370 નાબૂદ, ત્યારે મુફ્તી મોહમ્મદે શું કીધેલું મુફ્તી બેને કે ભાઈ અહીંયા તિરંગા ઝંડો ઉપાડનારા કોઈ કતલે આ લોહીની નદીઓ વહી જશે અને તિરંગો ઝંડો ઉપાડવાળા કોઈ બચશે નહીં. છે કાંઈ? બેને ગોતા જડતા જામીન મળે ત્યારે બહાર આવે. એટલે સવાલ એ છે કે તમે ભ્રમણા શું કામ ફેલાવો છો? કારણ કે તમારી એટલે કે જે કોઈ લોકો સરકાર વિરોધી છે એની શું છે, એની રાજનીતિ જ આના ઉપર છે. મુસ્લિમ સમાજને ભડકાવો ભાજપના નામે અથવા હિન્દુત્વના નામે, કે આ હિન્દુ લોકો તમારી પર આક્રમણ કરશે, તમારી દરગાહ લઈ જશે, મદ્રેસા લઈ જશે, ફલાણું લઈ જશે, મસ્જિદ લઈ જશે, તમારી ઇબાદત ખાના જે છે લઈ જશે. એટલે ભાઈ કોઈને નથી લઈ જવું, લઈ તો તમે ગયા, તમે લઈ ગયા, એમાંથી છોડાવી અને તમારા જ સમાજનું કલ્યાણ કરવાની વાત છે. મુસ્લિમ સમાજ, તમે આજે સર્વે કરાવો હિન્દુસ્તાનમાં જેટલી કોમ્યુનિટી છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, તમે સર્વે કરાવો, સૌથી દુઃખીમાં દારિદ્ર્યમાં દરિદ્ર કોમ છે તો મુસલમાન છે. તો તમારી પાસે સંપત્તિ દેશની ત્રીજા ક્રમની,
આવું હોય ધીરુભાઈ અંબાણીના છોકરા મુકેશભાઈ છે, મુકેશભાઈ છોકરો અનંત અંબાણી, એને ખાવાના હા હોય કોઈ દી? એવું હોય કોઈ દી? બિચારા ત્રણ જે ખાધું નથી એવું હોય તો એ શેનો છોકરો એવડો મોટો છે? એમ તમારી પાસે સંપત્તિ ત્રીજા ક્રમની છે. અનિલ અંબાણી, મુકેશ અંબાણી, ધીરુભાઈ અંબાણી, આ ભાઈ અદાણી ખદાણી જેટલા પણ ખાનખાના લોકો છે એની પાસે નથી એટલી સંપત્તિ વકફ બોર્ડ પાસે છે. તમે વિચાર તો કરો. સવાલ એ છે કે એ જે વકફ બોર્ડના નામે જે લોકોએ રાજનીતિ કરીને પોતે બધું ચરી ખાધા એમાંથી શકંજામાંથી છોડાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી નવું બિલ લઈ આવી છે. એને કેટલાક કોંગ્રેસના લોકોએ બી, કોંગ્રેસ અથવા તો વિપક્ષ એના લોકોએ ટેકો આપ્યો. તમે રાજ્યસભામાં જુઓ શું હાલે, 125 વર્સિસ 95. તો જે લોકોએ આપ્યો છે બધા ભાજપના તો છે નહીં. એનો અર્થ એમ છે કે કોકે બીજાએ પણ ટેકો તો આપ્યો. એનો અર્થ એમ છે કે માને છે કે વાત સાચી છે. તો અને બીજું જો ખરાબ હોત તો આજે અત્યારે આ જે ઓબેસિટી માંડીને બધા લોકો બોલે છે તો દેશ કા હળગીની જે પ્રજાને તો કોઈ કાબુ હોતો નથી. જો ખરાબ થાય તો જનતા કોઈની થાય નહીં, એમાં ઉશ્કેરવાની જરૂર નહીં. બલકે તમે ગમે એટલી કોશિશ કરો, લોકો ઉશ્કેરાતા કાંઈ નથી. બલકે કાલ તો ફટાકડા ફોડ્યા, કેટલીક જગ્યાએ તો આપણે વાંચ્યું છે, ફટાકડા ફોડ્યા, મીઠાઈઓ વેચી, સારું થયું. અને ભારતીય જનતા પાર્ટી હવે 3 એપ્રિલનો આ દિવસ જે છે ને વકફ મુક્તિ દિન તરીકે આખા દેશમાં ઉજવવાની કોશિશ કરશે હવેથી. અને એને માઇનોરિટી સેલ છે ને બધું સોંપી દીધું કામકાજ. તો સવાલ એ છે કે કાયદો તો સારો છે, હા એને અમલીકરણમાં કંઈ ગફલત થાય તો એ પછીની ઘટના છે. પણ હાલ તુરત તો જે અત્યારે જે વકફ બોર્ડને નામે જે કેટલાક લોકો ચરી ખાતા હતા એને બદલે સંપત્તિ જે છે સરકાર હસ્તગત આવે, એનું ખરા અર્થમાં મોનિટરિંગ થાય. મોનિટરિંગ થઈને જે કાંઈ છે એ સારું હોય ભલે હોય, પણ બાકી જે ખરાબી છે એ ખરાબી દૂર કરી અને એ સમાજના હિતમાં, મુસ્લિમ સમાજના હિતમાં વપરાય આવી ઉદ્દેશથી આ લઈ આવ્યા છે. અને એમાં ભારતીય જનતા પાર્ટીને ફતેહ મળી છે અત્યારે. સર હવે આપણે જોઈએ તો જે વકફ બિલ પાસ થઈ ગયું છે તો પાસ થયા બાદ એમાં શું ફેરફાર થશે? અને સર સામે એક બાજુ જોઈએ બંગાળમાં ક્યાંક ને ક્યાંક હિંસાની ભડકે તેવા અણસાર પણ દેખાઈ રહ્યા છે. શું કહેશો સર એને લઈ? જુઓ એ બધી ઉશ્કેરણી છે અને સમાજ એટલે જનતા પાસે બિલકુલ સાચી વાત બધા પાસે પહોંચે એવું જરૂરી નથી. લોકો એટલા બધા વ્યગ્ર અને વ્યસ્ત હોય છે કે એની પાસે એ બધી આ ચારણી મારવાનું એની પાસે ટાઈમ નથી. એટલે જે માઇકમાં બોલે એ સંભળાશે. તો કેટલાક લોકોએ ઓવેસી જેવા લોકોએ ભડકામણા ભાષણો તો કર્યા છે. એણે ગઈકાલે લોકસભામાં બિલ ફાડી નાખ્યું, બરાબર. એણે એમ કીધું કે આ બધું આપણી ઉપર આક્રમણ છે ને આપણે સેકન્ડ કક્ષાના સિટીઝનશીપ હોઈએ ભારતમાં, એવું આ લોકો વલણ કરે વગેરે વગેરે. હવે જ્યાં મુસ્લિમ કોમ્યુનિટી બહુમતીમાં છે, બિહારમાં છે, ઉત્તર પ્રદેશમાં છે, પશ્ચિમ બંગાળમાં છે ઇત્યાદિ, જ્યાં મુસ્લિમ કોમ્યુનિટી વધુ છે ત્યાં તો સ્વાભાવિક જ આની અસર પડવાની. અને જેટલા લોકો એન્ટી બીજેપી છે જેમ કે મમતા બેનર્જી, પશ્ચિમ બંગાળ તમે વાત કરી, પશ્ચિમ બંગાળમાં એક તો અમસ્તું ભારેલા અગ્નિ જેવું અમસ્તી વાતાવરણ છે. એમાં પાછું વકફ બોર્ડનું થયું. 2 દિવસ પછી રવિવારે કે જ્યારે આપણે આવે છે રામનવમી આવે છે, રામનવમીમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે આ વખતે, કારણ કે હવે દિલ્હી પછી પશ્ચિમ બંગાળનો વારો છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં માયાવતી ખતમ થઈ ગઈ, પ્રાદેશિકવાદ ખતમ કર્યો. બિહારમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, ન્યાય નીતિશ બાબુનો લગભગ મેળ નહીં પડે એની કોશિશ ચાલી રહી છે અંદર. કારણ અત્યારે ભલે પાર્ટનરશિપમાં હોય પણ ભવિષ્યમાં એને, કારણ કે અત્યારે જો નીતિશ કુમારની રાજનીતિ પણ મુસ્લિમ આધારિત છે અને કેટલાક મુસ્લિમ નેતાઓએ મંડ્યા રાજીનામું આપવા ધડાધડ. એને તો બિલને સમર્થન આપ્યું એટલે જ રાજીનામા આપ્યા છે. ભાઈ તમે જો સરકારને સમર્થન આપતા હો તો તમે પણ વકફ બોર્ડની વિરુદ્ધમાં છો એવું લાગે છે, અમારે તમારી સરકારમાં હું કામ, એમ કરીને કેટલાક મુસ્લિમ લોકોએ રાજીનામા આપ્યા. આ તો જે શરૂઆત થઈ એ તો સિર્ફ ઝાંખી છે, બહોત કુછ અભી બાકી છે. તો ત્યાં બિહારમાં લડથડિયા ખાવાની છે. ઉત્તર પ્રદેશ ખતમ થઈ ગયું, બિહારમાં ચાલુ છે, પશ્ચિમ બંગાળ ટાર્ગેટ ઉપર છે. જે રામનવમી છે 2000 રેલી કાઢવાના છે આખા એન્ટાયર પશ્ચિમ બંગાળમાં. ભારતીય જનતા પાર્ટી વાળા 2000 રેલીમાં 1 કરોડ લોકોને રોડ ઉપર લાવવાના છે. 1 કરોડ. હવે 1 કરોડ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો મેદાનમાં આવશે ત્યારે ટીએમસી એટલે તૃણમૂલ કોંગ્રેસ, એ મમતા બેનર્જી એણે કીધું, કારણ કે હવે એને ખબર પડી ગઈ કે આપણે પણ હિન્દુત્વને કમસે કમ પ્રમોટ તો કરવું જ પડશે, આપણે હિન્દુવાદી છે બતાવવું પડશે, નહીતર એને કાયદેસરની એની છાપ જે છે એન્ટી હિન્દુની છે. એટલે એણે નક્કી કર્યું ટીએમસીએ અમે રામનવમી ઉજવશું. આમાં તો સબકે રામ છે એવું થઈ ગયું. અહીંયા રાજકોટમાં એક વખત કૃષ્ણ ભગવાનની ઉજવણી કરે છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનો, તો કોંગ્રેસને એક વખત એવું થયેલું આજથી 10-15 વર્ષ પહેલા કે આ કૃષ્ણની જન્મોત્સવ ઉજવે ને ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે તરીકે ચાલો આપણે ઉજવીએ, કૃષ્ણ તો આપણે છે. તો કોંગ્રેસ અને ભાજપ બેય જાહેર કર્યું હતું કે શોભાયાત્રા અમે કાઢીએ.
જન્માષ્ટમીની શોભાયાત્રા એક જ નીકળે છે વર્ષોથી રાજકોટમાં. કોંગ્રેસે કીધું અમે કાઢીએ, એમ પશ્ચિમ બંગાળમાં હવે નક્કી થશે. એટલે હવે એમાં ન્યાય એવું થઈ ગયું. હાલાકી રામ તો હૃદયના છે બધાના, એમાં ભાજપ કોંગ્રેસ કઈ આવે નહીં, પણ એ બધું ડખો ચાલે છે. એ બધું શું છે? વોટ બેંકની અને જનતાને જાગૃત કરવાનું. ભારતીય જનતા પાર્ટીને એમ છે કે હિન્દુ મત જાગૃત કરવા, કારણ કે એ સરહદી રાજ્યો છે. પશ્ચિમ બંગાળ જે સરહદી રાજ્ય છે ને બાંગ્લાદેશ જે છે એમાં અત્યારે સ્થિતિ સ્ફોટક છે. એટલે આપણે કહીએ ને પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. એટલે ત્યાં બાંગ્લાદેશમાં એન્ટી હિન્દુ અત્યારે બધું ચાલી રહ્યું છે. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે હિન્દુત્વને જાગૃત કરો, જેથી કરીને ઘૂસણખોરો પણ ઓછા આવે અને રોહિંગ્યામાં ઓછા આવે, નક્સલવાદે ઘટે અને આપણું પ્રભુત્વ વધે. ભવિષ્યમાં એ કરવાની એ ગણતરી છે. વિધાનસભાની ચૂંટણી આવે તો મમતા બેનર્જીને હરાવીને આપણે શાસન થાય તો બાકી બધું ગોઠવણ થાય. એટલે આ બધું છે એને કારણે વકફ બોર્ડને કારણે ઓર અત્યારે સ્થિતિ ગંભીર છે. આજે આપણે ચર્ચા કરી ત્યારે ફ્રાઈડે શુક્રવાર છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, પશ્ચિમ બંગાળમાં ભયંકર સખ્ત જેને કહી શકાય એવી સિક્યુરિટી ગોઠવવી પડી છે. કારણ કે નમાઝ અદા કરીમાં નમાઝમાં જે કોઈ માણસ કાંઈ પણ તકરીર ફરમાવે, એ તકરીર આવી જ હોય ફરમાવવાવાળા, એ કોઈ પોઝિટિવ ન કરે તો એ ભડકાવે એવી સંભાવના છે. ભડકાવે તો કંઈ ગમે થાય. એટલે અત્યારે ચારેકોર શુક્રવારની નમાઝ જે છે બડી નમાઝ કહેવામાં આવે છે. એટલે પોલીસને સુરક્ષા પણ ગાંઠી દેવામાં આવી છે. અને ધીરે ધીરે તમને કહું તો વકફ બોર્ડથી શરૂ કરીને કહું તો ભારતીય રાજનીતિ જે છે એ કટ્ટર રાષ્ટ્રવાદ ભારતીય જનતા પાર્ટી જેને કહે છે એ તરફ જઈ રહી છે. પછી આપણે જેમ કહીએ છીએ ને હવે કોણ ટકે વિપક્ષમાં, તો અબ કે હવા યહી કરેગી રોશની કા ફેસલા, જીસ દિए में जान हो वो जलता रहेगा, એના જેવું છે. જી સર, આ પાસ થઈ જાય પછી શું ફેર થશે? પાસ થઈ જ ગયું છે ઓલરેડી. અત્યારે તો રાજ્યસભામાં થઈ ગયું, લોકસભામાં થઈ ગયું. હવે જશે એ રાષ્ટ્રપતિ પાસે, રાષ્ટ્રપતિની સહી થાય એટલે કાયદો થઈ જશે. કોંગ્રેસ સહિતના લોકોએ કીધું અમે એને હાઈકોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટમાં પડકારશું. પણ પડકારશું ભલે, કાયદો કાયદાની જગ્યાએ છે. હિન્દુસ્તાનમાં એ અદાલતમાં જવાની છૂટ ચોક્કસ છે, પણ અદાલત તો કાયદો કરવાની જવાબદારી કોની છે? સંસદની છે. તો અદાલત એમ ન કહી શકે કે અથવા એવું કહેશે બી નહીં રાધર, કારણ કે અહીંયા ટકે એવી સંભાવના નથી. સંસદનું કામ જ કાયદો ઘડવાનું છે. એનું ઇમ્પ્લિમેશન, એનું પાલન ન થાય તો અદાલત એમાં ઇન્ટરફિયર કરે કે ભાઈ પાલન કેમ નથી. હવે પાલન થવાની હજી ઘટના પછીની છે. આને તો કાયદો ઘડો, કાયદો બાકાયદા ઘડવામાં આવ્યો છે ને પાછું કાયદામાં કોઈ દબાવી કોટાવી નથી કર્યું. સત્તાવાર રીતે ત્યાં વોટિંગ થયું છે, ધ્વનિમતથી થાય કે બીજી રીતે થાય. પણ લોકસભામાં થયું, મધરાત સુધી લોકસભા ચાલી, મધરાત સુધી રાજ્યસભા ચાલી, વિપક્ષોને તક આપવામાં આવી. બિલકુલ તમે બોલો, તમારે જે બોલવું હોય તે, અને પછી નિર્ણય કરો. એમ નથી કે અમે ચડી બેસીએ. તો લાંબી કલાકો સુધી બંને બાજુ ચર્ચા આવી છે. હવે આ બધે ઠેકાણે પાસ થઈ ગયું. હવે જાય રાષ્ટ્રપતિ પાસે સહી થઈ જાય એટલે બની જશે કાયદો. અને કાયદો અમિત શાહે જેમ કીધું તેમ કાયદાનું પાલન કરવું દરેક ભારતીય નાગરિકની ફરજ છે. એવું કઈ કાયદાનું પાલન કરવું ન ચાલે. એટલે તમે અદાલતમાં જશો તો અદાલત ભલે જઈ શકો, અદાલતમાં જઈ શકે, પણ અદાલત તો સમજે ને ભાઈ કાયદો ઘડ્યો સંસદે, એનો અધિકાર છે કાયદો ઘડવાનો. તો અમે એમ ન કહી, અદાલત એમ ન કે તમે કાયદો ઘડતા નહીં. કાયદો સારો છે કે ખરાબ એ અદાલત કહી શકશે, અને કાયદાનો અમલ કઈ રીતે થાય છે એ અદાલત કહી શકશે. એ કાયદાને અમે ઘડતા નહીં ભાઈ સાહેબ મને પૂછ્યા, એવું ન હોય. એટલે ભલે અત્યારે કાયદો બની ગયો તો હવે પછી થશે એવું કે અત્યાર સુધી જે હાલતું વકફ બોર્ડ જેને કે આ રિક્ષા મારી એમ હવે નહીં થાય. કાયદા પછી એટલો ફેરફાર પડશે કે પહેલી વાત તો વકફ બોર્ડે એની પાસેની જેટલી પણ જમીન જાયદાદ છે એ સાબિત કરવી પડશે કાગળ ઉપર ઓન રેકોર્ડ કે આટલી જમીન અમારી છે. એમાંથી જે નહીં હોય રેકોર્ડને ખાલી તમે દબીને બેઠા હતા, તમારે બધી પાછી આપવી પડશે. પછી જે દાતાઓએ દાન આપી છે જમીનની, એ દાતાઓ તમને લખીને આપે તો કુરબાન છે. પણ એ એમ કે ભાઈ અમે આપી હતી શિક્ષણ પર્પઝથી અને અત્યારે અહીંયા 5 સ્ટાર હોટલ થઈ ગઈ છે, તો મને મારી પાછી આપો, તમારે પાછી આપવી પડશે. એટલે વકફ બોર્ડનું જે આખું માળખું છે અતિક્રમણ કરનારું, એમાં મોટો ફેરફાર આવશે. અને વકફ બોર્ડે પણ હવે બિલકુલ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું એટલે છાસે ફૂકીને પીવું પડશે. અત્યારે જે ત્રીજા ક્રમની એની પાસે રેલવે અને સૈન્ય પછીની જે સંપત્તિ ગણાય છે એ પછી ગણી ગાંઠી રહેશે. અને જે અધિકૃત જેના લોકોના રક્ષણ માટે આપવામાં આવી હતી એનો ઉપયોગ ત્યાં કરશે ને એનું મોનિટરિંગ કરશે સરકારની આ સમિતિ. સર, મુસ્લિમ સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ નથી સાહેબ, આ તો gotfeld.com છે. એમ તો ભારતીય જનતા પાર્ટીએ પણ તમે જો એક આંદોલન એવું ચાલી રહ્યું છે કે થેન્ક યુ મોદીજી,
ગઈકાલે મુસ્લિમ બેગમો તમારી જાણ ખાતર બુરખા પહેરેલી એ બહેનોનો કાલે આવ્યું થેન્ક યુ મોદીજી કરીને, પણ એ બધું જેને ગોઠવણ.com છે, કોઈ સ્વયંભૂ બયંભૂ છે નહીં. સ્વયંભૂ વાત કરો તો એવું છે, તમે તારણ કાઢો તો મુસલમાનનો મોટા ભાગનો સમૂહ જે છે એ માને છે કે આ વાત તો સાચી છે, કારણ કે વકફ બોર્ડે કાંઈ કોઈની ઉપર એવો ઉપકાર નથી કર્યો કે લોકો એના પર શેરીઓમાં આવી જાય, એટલે એને ખબર છે કે જે કાંઈ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, પણ એ બજારમાં એટલા માટે નથી પણ આવતા. કારણ એવું છે કે એને રહેવું તો સમાજની હારે ને, એટલે હવે કાયદો થઈ ગયો તો અમે શું કરીએ એમ કરીને બુદ્ધિપૂર્વક બેસી ગયા છે. આજે અત્યારે તમે હું ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છીએ, એ કોશિશ છે, એ કોશિશમેન કશિશ બે શબ્દ અલગ છે. કશિશ એટલે તમારો પ્રયત્ન, કોશિશ હા કોશિશ એટલે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમની જેમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ, એટલે એનું કઈ મેળ નહીં પડે. જે કઈ થશે તે લોકોએ સ્વીકારી લીધું કે કાયદો થયો છે એ હિતમાં બન્યો છે. સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે વકફ સુધારા બિલને લઈને જે વાત કરી, અતથી લઈને ઇતિ સુધીની વાત કરી, તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.